પણ જેથી દીકરી વિદાય લે ને છે એ તેથી દીકરીનો બાપ નો રોયો હોય ને એવા જગતમાં કોઈ દી નો રોયો. અને બાજુમાં 2 કિલોમીટર ગામ ન્યા જઈ અને ગામના ઝાપામાં પ્રજાપતિનું મકાન ન્યા જઈને ડેલી આમ ખખડાવી એટલે પ્રજાપતિ એથી ખાઈ પી અને ખાટલાની અંદર આમ નિંદર કરે ન કરે ડેલી ખખડી દરવાજો ખોલ્યો ડેલી ને ખોલતા સાહેબ ગરીબ માણાને જોયો દુબળો માણા ફાટલ તૂટલ જેના કપડા એટલે ઓલા પ્રજાપતિએ કીધું ભાઈ કાઈ લેવા આવ્યા કાઈ માંગવા આવ્યા છો કારણ કે સાહેબ માણસ કોઈ દુબળો કોઈ માણસ દુબળો ન હોય માણાનો સમય દુબળો બધાયને માણાનો સમય નાચ નચાવતો હોય કોઈને નાચવાનો શોખ હોય પણ આવડા દેવી પૂજકે કીધું કાઈ માંગવા આવ્યા છો ત્યારે માંગવા આવ્યા છો કે હા માંગવા આવ્યા છો અનાજ કેતા દાણા લેશો રોટલો લેશો હું અનાજનો ભૂખ્યો નથી રોટલાનો ભૂખ્યો નથી પણ આ પ્રજાપતિ મારો વેશ જોઈને એમ કહે છે કાંઈક માગવા આવ્યો છે ખાવાનું એટલે ઓલે દેવી પૂજકે 2 હાથ જોડીને કીધું કે આપા હું રોટલા માગવા કે અનાજ માગવા નથી આવ્યો તો હું મારી દીકરી માટે એક ગરબો માગવા આવ્યો છું મને ગરબો આપશો મારી દીકરી માટે ગરબો માંગવા આવ્યો છું મને ગરબો આપશો કે હા જો અમે ઢગલો પડ્યો બધા ગરબા વેચવાના જ છે ખંભે ફાટલ પનિયું હતું ને પનિયાનો શેડો હાથમાં લઈને 2 હાથ જોડ્યા આપા પૈસા મારી પાસે હોત તો હું તમને પહેલા પૈસા આપીને એમ કે આપા મને ગરબો આપો પણ મારી નાની એકની એક દીકરી છે મારે આગળ પાસે બીજું કાંઈ નથી અને મારી દીકરી રિહાઈ બેઠી છે જ્યાં સુધી ગરબો લઈને નહીં જાઉં ત્યાં સુધી મારી દીકરી ખાશે પણ સાહેબ એ કઠણ કાળજાનો પ્રજાપતિ એને એટલું કીધું કે રૂપિયા ના હોય તો હું હાલી નીકળતા છો એમ કાંઈ તમારી મિથ્યા છે તમને મફત મળી જાય જ્યાં રૂપિયા લઈને આવજે અને રૂપિયા નો હોય તો તારી પાસે કઈ દરદાગીનો હોય ને સોના ચાંદીની વીંટી હોય કે એ લાવજે એની માથે હું તને ગરબો આપીશ મફત તો ગરબો નહીં મળે જાકારો આપ્યો સાહેબ ત્યાંથી મારા હાલી નીકળ્યો પણ ક્યાં જાય સાહેબ પોતાના ગામના સીમાડા માથે ઝૂંપડા પડ્યા હતા ને એની સામો હાલ્યો જાય પણ ડગલું ન દે કે શું કામ કે મને મારા ગરીબ ઝૂંપડાના આંગણે મારી દીકરી જોઈશે એટલે મારી હામી આવીને કહે છે લાવો મારો ગરબો હું એને હું જવા અને સાહેબ ગમે એવો પથ્થરના કાળજાળો માણા હોય ને એ દુનિયાથી નો હારો તમે દીકરી પાસે હારી જાવ સાહેબ દીકરી છે ને આ દીકરી વાલનો દરિયો છે બાપ અને દીકરીનો પ્રેમ ઘડીને તો ભગવાને એકવાર હાથ ધોઈ નાખ્યા સાહેબ પરસવારત છે અને માણા કોઈ દી ગામ ઘરની અંદર કદાચ એકારે 2 લાશો પડી હોય 2 માણા મરી જાય તોય નોર હોય એવા ઘણાય છે પણ જેથી દીકરી વિદાય લે ને છે એ તેથી દીકરીનો બાપ નો રોયો હોય ને એવા જગતમાં કોઈ દી નો રોયો દીકરી અને બાપનો પ્રેમ છે પ્રેમ છે પણ વાતને સાહેબ ત્યાં લઈ જાઓ કે દેવી પૂજા સાહેબ મેઘલી અંધારી રાત મળી ગઈ છે 2 ગાવ હાલીને જવાનું આકાશમાં તારોડિયા ટમટમ બળે છે ને તારોડિયા સામે નજર કરીને એટલું કહે છે કે હે દેવી એ મેં તારી પાસે કોઈ જન્નત નથી માંગી મેં તારી પાસે માન મેળી નથી માંગી પણ દેવી મારી નાની એવી દીકરીને ગરબો લે એટલી મને મિલકત તેનો આપી કાઈ વાંધો નહીં મારા બાપની દેવી મારી પાસે કાઈ નથી તો કાઈ નહીં પણ તું તો એક કંડિયામાં બેઠી છો ને બસ એ મનમાં આવો ઓરતો કરે
પણ દેવી મગજની મારી પાસે દેવી યાદ આવી જાય ને તો પોતાના દુઃખને ભૂલી જાય. એ મારી પાસે કાઈ ન હોય કાઈ નહીં, મારા બાપની દેવી છે ને બસ એ 1000 હશે. આમ કરતો કરતો સાહેબ રાતના 11 વાગે પોતાના સાજલ સાપરે પહોંચ્યો સાહેબ. એક નાનો એવો ટમટમ દીવો મળે છે ને દીવાની બાજુમાં દીકરી નીચે કાઈ પણ પાથરા વગર હુઈ ગઈ છે. એટલે પોતાની પત્ની જાગી ગઈ. પોતાની પત્નીએ કીધું કાં સ્વામીના દીકરી માટે ગરબો લાવ્યા. એ આ હોઠ સિવાય ગયા છે. ક્યારેક એવો સમય આવે ને આપણા બધાયના હોઠ સિવાય જાય, આપણે એને દેવા માટે આપણી પાસે કાંઈ જવાબ જ ન હોય છે. બીજી વાર પોતાની પત્નીએ કીધું તમને કહું છું ભલા માણા બોલો તો ખરા, ગરબો લાવ્યા. અને દાઢી મૂછનો ધણી રોવા માંડ્યો. એ ગરીબડી બાઈએ પોતાના ફાટલ ટૂટલ હાડલાના છેડેથી આમ આહુણ અને એટલું કીધું ગાંડા થાવમાં રોવાય હે? એ રોતા તો અમે બાયુ રૂડી લાગીએ, તમે દાઢી મૂછના ધણી રોતા રૂડા લાગો. સાના લઈ જાઓ. કેમ લાવ્યા નથી ને ગરબો? કે પ્રજાપતિએ મને ગરબો ન આવ્યો તો હું કીધું મને એમ કીધું તારી પાસે વાલ વીટી સોના ચાંદીનો કોઈ નાનો મોટો દાગીનો હોય ને તો એને ગીરવે મેકી દેજે, એના બદલે હું તને ગરબો આપીશ. દીકરીની માએ સાહેબ હાથની માથે આમ નજર કરી, મારી પાસે કાંઈ નથી, તમારી પાસે કાંઈ નથી. સ્વામીનાથ દીકરી હવારે જાગશે ને, અત્યારે તો ખાધા પીધા વગરની હોઈ ગઈ, હવારે જાગશે એટલે બાળ અટશે, હવારે આની આજ વાત લેશે. પણ સાહેબ એ ગરીબના દેવી પૂજકે એટલું કીધું કે અત્યારે તું હુઈ જા, કાલનો દિવસ ઉગે. એ દિવસ ઉગે ને ધાયનું ધણીનું થાય છે ને કંડિયામાં બેઠીને ઈ મારી મેલડી કાઈક રસ્તો કરી દેશે, અત્યારે હુઈ જા. સાહેબ પોતાની બાઈને હુવારી અને રાતના 3 વાગે જાગ્યો. આ એકલો જાગ્યો, એક બાજુ પોતાની પત્ની હતી, એક બાજુ દીકરી હતી છે. જાગી અને પોતાના બાપની દેવી મેલડીનો કંડિયો ઉતાર્યો છે. એ કંડિયો ઉતારી માથેથી આમ ઢાંકણું ખોલી અને મારી પાસે સાહેબ 3 ઇંચનું લાકડાનું ફળું જે માતા મેલડીનું હતું ને એને પહેલા તો આમ હાથમાં ઉપાડીને કપાળે અડાડ્યું હશે. કપાળે અડાડી બે આંખે અડાડીને પોતાની સાસીની માથે આમ મેલડીને દબાવી દીધી છે. એ મારા બાપની દેવી તું તો મારો નવલખો હાર કહેવાય મારી મેલડી. એ સાહેબ આમાં જેટલા મેલડી વાળા બેઠા છે ને એને આ છેડા પાવર લાગે હો. આ 3 ફેસ ઓનલાઈન છે સાહેબ. મેલડી વાળા કોઈ દી મોળા નો હોય ને મોળા હોય મેલડી વાળા નો. માતા મેલડીનું ફળું આમ સાસીએ દબાવીને એટલું કીધું કે દેવી એ દુનિયામાં કાંઈ નહીં કાંઈ નહીં, પણ હું એમ માનું છું કે મારી પાસે નવલખો હાર મારી મેલડી છે. એ ત્યાં તો સાહેબ બોલ્યા ફળામાંથી આ મઠ મંદિરમાં બેઠા ને મૂર્તિ હોય કે આપણા બાપ દાદાના બનાવેલા ફળા હોય, આ બધા જડ છે, બોલે નહીં. પણ એમાંય કોઈ ચેતનનો પૂરનારો બેહી જાય તો જડમાંથી જવાબ મળે છે. એ ઓલાનું ચેતન ખુલ્યું, લાકડાનું ફળું 3 ઇંચનું હતું, એમાંથી મેલડી બોલી ગાંડા આમાં તું મને નવલખો હાર માને? મારી અમારા ગરીબ પાસે બીજું તો શું હોય? ભલે વાલવીટી નથી પણ તને જોવું એટલે એમ થાય છે કે આ દેવી રહી ને મારા માટે નવલખો હાર છે. માતા મેલડી ફરીવાર બોલી તારી દીકરી માટે ગરબો લેવા ગયો, પ્રજાપતિએ ના પાડી એમ. ત્યાં તો એનું હૃદય ભાંગી ગયો છે. એ રોવા મંડી ગયો. દેવી ગરબો લાવી એટલી સંપત્તિ તો તે મને દીધી નથી, તું મને પૂછે છે પ્રજાપતિએ ગરબો નો આપ્યો? એ તું તો મારા મંતરની જાણનારી છો, તને મારા દુઃખની વાત કરવી છે.
રૂપિયા વાળાના કેસ કદાચ હાઈકોર્ટ સુધી હોય પણ અમારી જેવા દુબળાના કેસ તો મેલડી તારી કોર્ટમાં મારી મને પ્રજાપતિએ ગરબો નો આપ્યો ને દીકરી રહીને ભૂખી હોઈ ગઈ છે. સવારે જાગીને એમ કહે છે કે બાપુ ગરબો તો હું એને ક્યાંથી લાવી દઈશ. ત્યારે માતા મેલડી ફળામાંથી ખડખડ દાંત કાઢીને એટલું કીધું ગાંડા તારી પાસે રૂપિયા નતા પ્રજાપતિએ તને એમ કીધું ને કે તારી પાસે કઈ દર દાગીનો હોય તો એ દર દાગીનો માં હું તને ગરબો આપું મારે ત્યાં ગીરવે મેકી જા તારો દાગીનો તો મારી પાસે કાંઈ નથી. એ કાંડે બાંધવા કાળો દોરોય નથી તો પછી દાગીના ક્યાંથી હોય. એ સાહેબ દેવી પૂજકો આવી જિંદગી જીવી ગયા છતાં દેવીઓના શેડાને મેક્યા નથી. એ એટલે તો એને 4 સિમ્બોલ લાગી ગયા છે સાહેબ. હા એને 4 ચાંદ લાગી ગયા છે સાહેબ. અન માતા મેલડી ત્રીજી વાર બોલી તારી પાસે કાંઈ નથી કે મારી કાંઈ નથી. તો હા ભાઈ એ કદાચ તું રોઈશ તો મને પોહાશે તારી પત્ની રોશે તો પોહાશે પણ મેલડી કે આ દીકરી જાગીને કાલ મારું નોરતું બેહી જાય અને દીકરીની આંખમાંથી આંખું પડશે નું મેલડી જોઈ નહીં શકે. અને સાહેબ દાઢી મૂછના ધણી આપણે જે મરદો રહ્યા ને આદમી પોકારો નાને આવતા વારે લાગે પણ ભજીયા પરિવારની કાંઈ અન્ય કોઈ બેનું દીકરી હો ગાવ હાહરવેલમાં હોય અને દુઃખ પડે ત્યારે એમ કે ને સાહેબ રાતના 1 વાગે માડી મારે બધું ખૂટી ગયું પણ મારા પિયરની માલપા જો મારા વડવાની ક્યાંક માતા બેઠી હોય ને તો આવજે. એ સાહેબ દીનો ઉગે ઈ પેલા પોકી જાય સાહેબ દીનો ઉગે. અને આની માલપા ઘણી બહેનો દીકરીઓ એ સાહેબ કદાચ ગરીબાઈ હોય ને ઈ દીકરીઓ કદાચ ભાઈઓના પાવરથી નહીં જીવી જતી હોય કે ભલે હું દુબળી છું પણ મારા પિયરમાં મારો ભાઈ હડીખમ છે. અરે ભાઈ નો હોય તો કદાચ ભાઈની માતા પિયરની માતા એના આશરે કદાચ દીકરીઓ જીવી જાય કે આમ જો દુઃખ પડે ને આમ ચપટી વગાડો એટલે મારા બાપની માતા આવીને ઊભી રહે છે. ગાંડા તું ગરબો નો લાય કાઈ નહીં તું રોઈશ તો હું મેલડી જોઈ શકીશ તારી પત્ની રોશે જોઈ શકીશ પણ મારી ઢીંગલી દી ઉગે ને ગરબો માગશે ને રોશે ને હું મેલડી જોઈ નહીં શકું. પણ મારી પાસે કાઈ નથી હું દીકરીને ગરબો શેનો લાવી દઉં. ત્યારે માતા મેલડીએ કીધું પ્રજાપતિ એટલું કીધું કે કાઈ દરદાગીનો હા મારી પાસે કાઈ નથી તો તું મેલડી કે તું નવલખો હાર કોને માને તારી પાસે કાઈ નથી. હમણાં તું એમ કહેતો કે મારી પાસે નવલખો હાર છે. હા મારી નવલખો હાર તો છે કે ક્યાં છે મારી તું મેલડી છું મારો નવલખો હાર છે. તો માતા મેલડી કે હું તને કહું છું તારા નવલખા હાર ને ગીરવે મેકીને ગરબો લાવી દે. મારા બાપની દેવી મેલડી ગાંડી બની
મારી મેલની ગાંડી બની ગઈ બાપ. એ મારી કાળા માથાના માનવી કદાચ ભાન ભૂલે, આજ મારી મેલની તુંય ભાન ભૂલી ગઈ. ગાંડા હું મેલની કોઈ દી ભાન ન ભૂલું, ભાન ભૂલું ને ત્યારે ધરતી રહી ને જેમ લોટકી બાઈ તાવડીમાં બાજરાનો રોટલો ફેરવે ને એમાં ધરતી ફરી જાય. તેથી હું મેલની ગાંડી બની. પણ જાજા હમણાં દિવસ ઉગી જાય છે, દીકરી ગરબાનું વેન લઈને પાછી રોવા મળશે ને મેલડી જોઈ નહીં શકું. જો તો મને મેલડીને નવલખો હાર માનતો હોય ને તો હું મેલડી તને કહું છું કે આ નવલખા હારને ગીરવે મેકી દેશે. અને હા ભલે બાપ, તારી પાસે જેથી 2 રૂપિયાની મૂડી થઈ છે, તારી પાસે 2 રૂપિયાની મૂડી થાય ને ત્યારે પાછું મને જ્યાં ગીરવે મેકે ત્યાંથી મને છોડાઈ આવતા. મેલની કે આ હું તને માર્ગ દેખાડું નહીં, માર્ગની માથે આય. એ સાહેબ ટૂટલ ફાટલ જે પન્યો હતો ને એ ખાલી કંડિયો આમ પેક કરીને પાછો કંડિયો ટીકાડી દીધો, પણ 3 ઇંચનું લાકડાનું ફળું એ પનિયાના શેડે 3 ગાંઠું મારીને બાંધી દીધું. એ દિવસ ઉગે નો ઉગે ઈ પેલા વેલા પરોડીએ પોતાની પત્ની નામ ટાપલી મારી જગાડીને એટલું કીધું દીકરી નો જાગે ઈ પેલા હું તને કહું ગરબો લેવા જાઉં છું. હવે ગરબો લીધા વગર પાછો નહીં આવું. દીકરી જાગી એમ કે મારો બાપ આવ્યો તો ના પાડતે નથી આવ્યા, હમણાં ગરબો લઈને આવશે. ક્યાં હું ગરબો લઈને પહોંચી જાય. સાહેબ ઈ દેવી પૂજકની બાઈને સમજાવીને પાછો હાલી નીકળ્યો, પણ પછી તો પોતાના હૈયામાં હામ હતી કે મારી દેવી છે ને હવે મને ગરબો મળી જાય છે. એ ઓલા પ્રજાપતિ 2 માણા જાગી અને મોઢા ધોવે નો ધોવે, પાણીના કોગળા કરે નો કરે, વાસી મોઢે ક્યાં ડેલી ખખડાય. ઓલો પ્રજાપતિ કે પોતાની બાઈને કે જાતો કોઈ આવ્યું લાગે. આમ દરવાજો ખોલ્યો, પ્રજાપતિ આમ જોયું, ઓ જેને રાતે મેં પાછો કાઢ્યો તો ઈ. એટલે પ્રજાપતિ એટલું બોલો કે કાઈ લઈને આવ્યો છો, ખાલી હાથે આવ્યો છો અત્યારમાં અમારો દી બગાડવા. દેવી પૂજકે કીધું સાહેબ તમે દાગીનો કીધો તો ને કે હા એ હું દાગીનો લઈને આવ્યો છું. પ્રજાપતિ કે દાગીનો લઈને બજારે નો ભરો છે, અંદર ગયો ફળિયામાં ગયો, મોઢું ધોઈ મોઢું સાફ કરી અને પ્રજાપતિએ કીધું કે લાવ તારો કેવો દાગીનો છે મને દેખાડ. ઓલે સાહેબ પનિયાના શેડે 3 ગાંઠું મારી દઈને ગાંઠું ખોલી અને મુઠ્ઠીમાં 3 ઇંચનું લાકડાનું ફળું લઈ અને પ્રજાપતિનો હાથ આમ હતો ને એની માથે આમ કર્યા હથેળીમાં મેકી દીધું. પ્રજાપતિના હાથની મારમાં 3 ઇંચનું લાકડાનું ફળું આવ્યું. પ્રજાપતિ આમ જોવે કે આ શું છે. પ્રજાપતિને 2 હાથ જોડીને એટલું કીધું કે આપા એ દર દાગીના ફાટી જાય તૂટી જાય, પણ આ દાગીનો હું આપું છું ને મારી 70 પેઢીના વડવાની કમાણી છે આમાં. એ બાપ આ મારો નવલખો હાર મારી મેલડી તને ગીરવે મેકીને જાઉં છું. એ આના બદલામાં મને એક ગરબો આપો, મારી દીકરી જાગશે ને એ પેલા મારા ગરબો લઈને ત્યાં પહોંચી જવું છે. વાહ હા મેલડી વાહ મેલડી વાળા. પણ સાહેબ એ ત્યારે બોલ્યા પ્રજાપતિ એટલું બોલ્યા કે આ તારી મેલડી છે કે હા મારી મેલડી છે, તારો નવલખો હાર છે કે હા મારો નવલખો હાર છે. અને તેથી પ્રજાપતિ એટલું બોલ્યા ગાંડા ગરબો તો તને આપી દઉં, પણ આ તારી મેલડી મારું કામ કરશે.
અને તેથી સાહેબ દેવી પૂજકે એટલું કીધું આપા જ્યારે સમય આવે ને ત્યારે મારી મેલડીને ખાલી ટકોર કરજે. ભલાવાળા તારા મોઢામાંથી અવાજ નીકળે જો ભોમાં ભાલા નો બેહરી દે ને તો આ ગરીબ દેવી પૂજકની મેલડી નો હોય છે. પણ સાહેબ પોતાની દીકરીને રૂડું બનાવવા માટે એક ગરબો લઈને ગરબાને બદલે માતા મેલડીને પ્રજાપતિના આંગણે ગીરવે મેકી અને દેવી પૂજક હાલી નીકળ્યો છે. ક્યાં જાય? પોતાના સાજર સાપરે ગામના સીમાડાની માથે જે દીકરી જાગે ન જાગે ત્યાં જઈ અને પોતાની ગરીબડી બાઈને આમ ગરબો દેખાડ્યો કે લે આ દીકરી માટે ગરબો લે. પોતાની પત્ની કે પણ લાવ્યા છે ને તમારી પાસે કઈ હતું નહીં. માં ભગવતી મેલડીને પ્રાર્થના કરીને ગયો તો ને માતા મેલડીએ 5 ડગલા આગળ રહી અને મને ગરબો એને એમ ન કીધું કે હું દેવીની ગીરવે મેકી આવ્યો. અને સાહેબ અમે તો કાયમ કહીએ છીએ એ તમને કલાક 5 કલાક અડધી કલાક 5 મિનિટ 10 મિનિટનો સમય મળે ને સાહેબ એ દીવા ન કરો તો કાઈ નહીં પણ ખાલી 3 અગરબત્તી કરી અને એક આ જે બરોડા બેંક રહી ને સાહેબ આમાં તમારું બેલેન્સ નાખતા રહેજો ક્યારેક ટાઈમ આવશે. તમે રાતની મહેનત કરો ને 5-10 લાખ રૂપિયા બેંકમાં જમા કરો તમને પાવર હોય મારી પાસે 10 પડ્યા ગમે ત્યારે ઉપાડી લઈશ એ સાહેબ ફદિયા નો કામ આવે પણ સાચું બેલેન્સ જો અહીંયા આ તેજોરીમાં જમા થાય ને એ આઈ નહીં કદાચ બોમ્બે વ્યા જાવ ન્યાય એટીએમ ની જરૂર ન પડે પણ ખાલી આમ નજર કરીને એટલું કહો કે મારી માંડવીના જુગ ઝાડવે બેઠેલી કાળી નાગણી એ સાહેબ આટલું કયો જો બોમ્બે ની બજારમાં તમારા દુઃખનો ભાગ્યો ન થાય ને એ તો મારી ભધિયા પરિવારની મહેનત. માથે ગરબો લઈ ગરબાની માલમાં નાનો એવો દીવો પ્રગટાવે 1-2 અગરબત્તી સળગાવી અને મા ભગવતી મેલડીના કંડિયા સામે હાથ જોડી અને માથે ગરબો લઈને પછી ગરબે ઘૂમે છે. પણ ઘરની વાલમાં ખાવા ખોરી જાત જાતથી આવી જેની ગરીબાઈ મહિનો 100 મહિના 12 મહિના 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષના વાળા એ 5 વર્ષના વાળા વાઈ ગયા કે ઓલી ગરીબ દેવી પૂજકની બાઈ એકદી પોતાના ધણીનું બાવડું થોપીને એટલું બધું કહે તમે 1200 મહિના માતાનો કંડિયો હેઠો ઉતારતા 5 વરાવી ગયા દેવીનો કંડિયો કેમ નથી ઉતારતા? એ કવિ કે અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાય. અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંચાય. ગામના ચોરે બેહી નો ચિતરાય ચિતની વાતો સંસાર. એટલે બોલો દેવી પૂજક કાઈ બોલ્યો એટલે પોતાની પત્નીએ ફરીવાર કીધું હું તમને પગે લાગુ આ દેવી આરે આપણે એવો રિહાવાય નહીં. આજ 5 વર્ષ થઈ ગયા દેવીનો કંડિયો કેમ ને હેઠે નથી ઉતારતા? અને જે તમારા મનની માલિકા હોય મને નો કયો ને એ તો કંડિયામાં બેઠેલી તમારા બાપની દેવીના સોગંદ છે. તમારી બાપની દેવીના સોગંદ છે. આટલું કીધું ત્યારે દેવી પૂજક થી એટલું બોલાઈ ગયો કે તું મને સોગંદ દેશ દેવી આમાં હોય તો લાગે ને.
પણ સાહેબ વાદી કરતા વાદળું વધે એમ દેવી પૂજક કરતા ભક્તિમાં એમની બાયુ વધે હો. એ સ્વામિનાથ તમે કીધું એમ મને કઈ સમજણ ન પડે. તમે એમ કહો છો કે દેવી આમાં હોય તો સોગંદ લાગે, દેવી છે ક્યાં? તેથી સાહેબ બોલો, દેવી પૂજક બોલો, એ તારી દેવી પ્રજાપતિના ઘરે હશે. જેથી ઓલો ગરબો લાવ્યો ને એ તેથી પ્રજાપતિએ મને એમ નામ નથી ગરબો આપ્યો, દેવીને નિયમે અડાણે મેકી છે. દેવીને ત્યાં અડાણે મેકી છે. આટલું કીધું દેવી પૂજકની બાઈ રોઈ રોઈને ગાંડી તૂર થઈ ગયો. સ્વામિનાથ એક દીકરીના ગરબા માટે આપણી દેવીને ત્યાં તમે અડાણે ગીરવે મેકી આવ્યા કે હા? તો સાંભળો, તમે દેવીને ત્યાં મેકવા ગયા પ્રજાપતિને ઘરે ઘરે દેવીની રજા લીધી હતી કે દેવીની રજા નથી લીધી, પણ તારી દેવીએ મને કીધું તું એટલે હું મેકી આવ્યો. સ્વામિનાથ આપણી પાસે એટલા રૂપિયા થાય છે નહીં, આપણે દેવીને કેદી છોડાવશું? પણ ત્યારે ગરીબ દેવી પૂજકે એટલું કીધું કે હવે સમય પાકવા દે, માણાનો સમય આવે. પણ સાહેબ આમ કરતા કરતા 5-8 વર્ષ વી ગયા. રોડો પ્રજાપતિ હતો ને એને આંખે અંધાપો આવી ગયો. આંખે અંધાપો આવી ગયો એટલે પ્રજાપતિ કાચી માટીનો પિંડો મેકી જે ફેરવે એને ચાકડો કહેવાય. ચાકડો ફરે એની માથે વાસણના ઘાટ થાય. એટલે દેવી પૂજકે આપેલી જે માતા મેલડી હતી પ્રજાપતિની યાદ આવી ગઈ. પોતાના ઘરે બાઈને કીધું ઓલા પટારામાં જે મેલડીનું ફળું છે એને બહાર કાઢ, લાય મારા હાથમાં. હાથમાં મેલડીનું ફળું પકડી અને પ્રજાપતિ બોલ્યો, એ કાં તો હવે આ મેલડી ખોટી છે ને કાં મેલડીનો માનવા વાળો એને પૂજવા વાળો દેવી પૂજક ખોટો હોય છે. એ આ બે ખોટા નહીં હોય, પણ આ માતા મેલડીનું મંડાણ માનવા વાળો દેવી પૂજકનો વડવો ખોટો ખોટો. સાહેબ ધર્મને ખાલી એક ટકોરાની જરૂર હોય, અને એક ટકોરો મારતા આવડે તો. મેલડી ખોટી એ અહીં દેવા આવ્યો ઈવડો ઈ ખોટો, કે મેલડીનું મંડાણ માંડ્યું એનો કોઈ હાથ પેઠીનો વડવો ખોટો હોય છે. પણ ત્યાં તો સાહેબ હાથમાં ફળું હતું ને, જેમ દેવી પૂજક સામે બોલતી ને એમ પ્રજાપતિના હાથમાં ફળું હતું ને વાત કરવા માંડી ગયા. એ પ્રજાપતિ મને ગમે કે અહીં દઈ ગયો મારો દીકરો છે એને ગમે કે, પણ એના વડવા વિશે કઈ ન બોલતો. કોણ બોલે? હું દેવી પૂજકના દંગાની મેલડી બોલું છું. તો હા ભાઈ, તું જો માતા મેલડી બોલતી, તારો દીકરો અહીં દેવા આવ્યો ત્યારે એમ કીધું તું કે મારી મેલડીને આંગળી છીનશે, મારી મેલડી તારું કામ કરશે. ત્યારે દેવી પૂજક આટલું બોલી ગયો ને, પ્રજાપતિ એટલું કીધું જો તો ખરેખર મેલડી હાસી હોય, હવે હું સિંધુ તારે કામ કરવું પડે ને. અને તેની 3 ઇંચના લાકડાના ફળામાંથી મારી મેલડી બોલી કે એકવાર બોલ તો ખરો, શું કામ છે? કે જો હા ભાઈ મારે કે દાડીએ દપાડીએ નથી, મેં કહું મારા કોઈના ઘરે કામ કરવા નથી. મેં કહું તો એ આ ચાકડો ફરતો નથી ને હવે વાસણનો ઘાટ મારાથી થાતો નથી. પછી માતા મેલડી બોલી, હા ભલે પ્રજાપતિ, એ ચાકડા માથે ખાલી કાચી માટીનો પિંડ મેકી દે, માટીનો પિંડો મેકી દે, અને જો આપોઆપ તારા વાસણ તો મનમાં ધારી ઘાટ ઘડી નો ઉતારું ને, એ તો હું દેવી પૂજકની મેલડી વાય મારા લેખ મેલડી લખ દે તારા, અમે તો